દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 90, કિંમત ₹56,700ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એલસીબી. પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમકુમાર પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એસ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ. સિંગર ખિયા, પી.બી. જબેલિયા, એમ.જે. કુરેશી તથા એલસીબી સ્ટાફના માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સૂચના આપેલ. તારીખ 11/1/2024ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાવનગર સુભાષનગર કીર્તિ મંદિર સ્કૂલ પાસે આવતા એએસઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલને બાતમી રાહે હકીકત મળેલ કે ધર્મેન્દ્ર જોરુભા સિસોદિયા, રહેવાસી દેવી પૂજક વાસવાળો ખાંચો, નાગર સોસાયટી સામે, સુભાષનગર, ભાવનગરવાળાએ પોતાના રહેણાંકી મકાનમાં ફળિયામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે અને હાલ આ દારૂ જથ્થો સગે વગે કરવાની પેરવીગમાં છે. જે મળેલ માહિતી આધારે રેડ કરતા નીચે મુજબના આરોપી નીચે મુજબ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓનલી લખેલ કંપનીના સીલ પેક બોટલ સાથે હાજર મળી આવેલ. તેના વિરુદ્ધમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, વર્ધમાન 24 ન્યૂઝ.